ઉના તાલુકાની હદસમાં સરકારી હોસ્પિટલ સરકારની અનદેખીના કારણે દર્દીઓની ભારે પરેશાનીઓ ભોગવવી પડી રહી છે. અનેક રજૂઆતો કરવામાં આવી છે, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જાબાઝ કલેક્ટર જાડેજા જ્યારે ઉનાની સમસ્યાઓ અંગે મુલાકાતે પ્રાંત કચેરી ખાતે આવેલા ત્યારે હરેશ ટેલવાણી દ્વારા સરકારી હોસ્પિટલની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. એવું પણ લાગી રહ્યું હતું કે હવે કોઈ નિવેડો આવશે, પરંતુ દિવસે ને દિવસે સ્થિતિ કથળી રહી છે. હાલ ઉના સરકારી હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, પરંતુ ગાયનેક ડોક્ટરથી માંડી અલગ અલગ વિભાગના ડોક્ટરો ના હોવાના કારણે ગરીબ પછાત વર્ગના દર્દીઓને તંત્રના પાપે હેરાન પરેશાની ભોગવવી પડે છે. ઉનામાં સરકારી હોસ્પિટલ હોવા છતાં દર્દીઓને ના છૂટકી ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. એક તરફ જિલ્લા કલેક્ટર ઉના ખાતે લોકોની સમસ્યા સાંભળી, પરંતુ તેનું કોઈ જાતનું અમલીકરણ થયું નથી, જેના કારણે દર્દીઓ પીડાઈ રહ્યા છે. હવે આવા દર્દીઓને કોણ સાંભળે છે, કે પછી માત્ર લોકોને દેખાડો કરી સીન સપાટા કરી ફોટો સેશન કરીને ચાલ્યા જાય છે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ડીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.